Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is transistor as a switch. In previous lecture, we saw how diode works as a switch, how switching from one state to another state, how carrier concentration can happen. We discussed about such things, and in today's lecture we are also going to discuss about how different states are there in transistor, how changes and how switching from one state to another state can take place. So let us move to the introduction portion of our today's topic. Introduction of transistor. We can say that when used as a AC signal amplifier, the transistor based biasing voltage is applied in such a way that it always operates within its active region. That is, the linear part of the output characteristic curves are used. એટલે કે મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે એસી સિગ્નલ એમ્પ્લીફાયર તરીકે યુઝ કરવામાં આવે ત્યારે ટ્રાન્ઝિસ્ટરનું બેઝ બાયસિંગ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ ઇન સચ અ વે ધેટ કે એ હંમેશા એક્ટિવ રિજિયનની અંદર ઓપરેટ કરે. એટલે કે આ જે લિનિયર પાર્ટ છે આઉટપુટ કેરેક્ટરિસ્ટિકના કર્વનો એનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. However, both the NPN and PNP type bipolar transistors can be made to operate as on-off type solid state switch. એટલે કે બંને NPN અને PNP આપણે જાણીએ છીએ કે બાયપોલર ટ્રાન્ઝિસ્ટરની જો વાત કરીએ તો એના બે ટાઈપ છે, NPN અને PNP ટાઈપ. એટલે કે એવું કહેવા માગે છે કે બંનેને એવી રીતે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે કે ડિઝાઇન કરવામાં આવે છે કે બંનેને ઓન ઓફ ટાઈપ સોલિડ સ્ટેટ સ્વિચ તરીકે વાપરી શકાય છે. અને ટ્રાન્ઝિસ્ટરનું જો બાયસિંગ કરવામાં આવે, બાયસિંગ એટલે કે મિત્રો એવી વસ્તુ છે કે જ્યારે ડિવાઇસની સાથે આપણે પાવર સપ્લાયને કનેક્ટ કરીએ તો થોડું આપણે જો ફ્લેશબેકમાં જઈએ અને પીએન જંક્શન ડાયોડના બાયસિંગની વાત કરીએ તો એની અંદર બાયસિંગ કંઈક એ રીતે થતું હતું કે પી ટાઈપ ટર્મિનલ છે એને જો પોઝિટિવની સાથે કનેક્ટ કરીએ અને એન ટાઈપ ટર્મિનલ છે એને જો આપણે નેગેટિવની સાથે કનેક્ટ કરીએ તો એને પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસિંગ એવી રીતે ઓળખવામાં આવતું હતું. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ કે પી ટાઈપ એટલે કે પી સાઈડ જે હતી એને આપણે નેગેટિવ સાથે કનેક્ટ કરીએ અને એન સાઈડને જો આપણે પોઝિટિવ સાથે કનેક્ટ કરીએ તો એને ડાયોડનું રિવર્સ બાયસ કનેક્શન તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે કે આ રીતે જે બહારથી આપણે સપ્લાય પ્રોવાઈડ કરીએ, જે એક્સટર્નલ પાવર સપ્લાય આપીએ એને ડાયોડનું બાયસિંગ કહેતા હતા. તો સિમિલર વસ્તુ જો આપણે ટ્રાન્ઝિસ્ટરની અંદર વાત કરીએ તો ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે જાણીએ છીએ કે 3 રિજિયનની અંદર ટ્રાન્ઝિસ્ટર રહેલું હોય છે. જેમ પીએન જંક્શન ડાયોડ છે એમાં પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય છે, એવી રીતે જો ટ્રાન્ઝિસ્ટરની આપણે વાત કરીએ તો એમિટર, બેઝ અને કલેક્ટર આ રીતે રહેલું હોય છે. એના બાયસિંગની ગોઠવણી કંઈક એવી રીતે કરવામાં આવે છે કે હંમેશા એમિટર બેઝ જંક્શન જે છે એ ફોરવર્ડ બાયસમાં આવે અને પાછળનો એટલે કે કલેક્ટર બેઝ જંક્શન છે રિવર્સ બાયસમાં આવે. એને ટ્રાન્ઝિસ્ટરનું એક્ટિવ રિજિયન છે એવી રીતે ઓળખવામાં આવે છે. અને નોર્મલ ઓપરેશનની અંદર પણ એક્ટિવ રિજિયનની અંદર ટ્રાન્ઝિસ્ટર કાર્ય કરતું હોવાને લીધે એનપીએન કે પીએનપી બેમાંથી કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરનો જો આપણે ઉપયોગ કરીએ તો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે એમિટર બેઝ જંક્શન છે એ હંમેશા ફોરવર્ડ બાયસમાં આવવું જોઈએ, જ્યારે કલેક્ટર બેઝ જંક્શન છે એ રિવર્સ બાયસમાં આવતું હોવું જોઈએ. નાઉ solid state switches are one of the main application for the use of transistor to switch a DC output on or off. એટલે કે સોલિડ સ્ટેટ સ્વિચીસ છે એ મેઇન એપ્લિકેશન છે કે જેમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે કે ડીસી આઉટપુટને સ્વિચ કરવા માટે, એટલે કે ઓન અથવા તો ઓફ કરવા માટે. સમ આઉટપુટ ડિવાઇસીસ લાઇક સચ એઝ એલઈડીઝ ઓનલી રિક્વાયર અ ફ્યુ મિલી એમ્પિયર. એલઈડીને ઓપરેટ થવા માટે ખૂબ જ ઓછા મિલી એમ્પિયરની જરૂર પડતી હોય છે. એટ લોજિક લેવલ ડીસી વોલ્ટેજીસ કેન ધેર ફોર બી ડ્રીવન ડિરેક્ટલી બાય ધ આઉટપુટ ઓફ ધ લોજિક ગેટ. એટલે કે એને ડિરેક્ટલી એવું કહેવામાં આવે છે કે એને લોજિક ગેટની મદદથી ડ્રાઈવ કરી શકીએ છીએ અથવા તો આઉટપુટ મેળવી શકીએ છીએ. હાવેવર high power devices such as motors, solenoid or lamp often require more power than the supplied by an ordinary logic gate, so transistor switches are used. એટલે કે હાઈ પાવરના અમુક ડિવાઇસીસ છે કે જ્યાં ટ્રાન્ઝિસ્ટરને સ્વિચિંગ તરીકે વાપરવામાં આવે છે એવા છે મોટર, સોલેનોઇડ અને લેમ્પ, કે જેમાં વધારે વોલ્ટેજની અથવા તો પાવરની જરૂરિયાત પડતી હોય છે.
ત્યારબાદ આપણે વાત કરીએ કે બીજેટી કઈ રીતે સ્વિચ તરીકે કાર્ય કરી શકે છે. If the circuit uses the bipolar transistor as a switch, then the biasing of the transistor, either NPN or PNP, તમે PNP વાપરતા હો કે NPN વાપરતા હો, it doesn't matter, either NPN or PNP is arranged to operate the transistor at both sides. એટલે કે ટ્રાન્ઝિસ્ટર બંને બાજુ ઓપરેટ થઈ શકે એવી રીતે એનું ડિઝાઇન કરવામાં આવે છે. અને વીઆઈ કેરેક્ટરિસ્ટિક કર્વ છે આપણને ઓલરેડી આપણે એના વિશે જાણીએ જ છીએ. The areas of operation for a transistor switches are known as a saturation region and cutoff region. જે ટ્રાન્ઝિસ્ટરના ઓપરેશન માટેના રિજિયન છે એને બે પાર્ટની અંદર અહીં ડિવાઈડ કરવામાં આવેલા છે. એક છે સેચ્યુરેશન રિજિયન અને બીજું છે કટ ઓફ રિજિયન. This means then that we can ignore the operating Q point biasing and voltage divider circuitry required for amplification. એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે અહીં ઓપરેટિંગ ક્યુ પોઈન્ટ બાયસિંગ અને વોલ્ટેજ ડિવાઈડર સર્કિટની રિક્વાયરમેન્ટ જે છે એમ્પ્લિફિકેશન માટેની એને આપણે ઇગ્નોર કરી શકીએ છીએ. તો અહીં મિત્રો ક્યુ પોઈન્ટની વાત કરવામાં આવેલી છે. તો ક્યુ પોઈન્ટ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં કે ડીસી લોડ લાઇન વિશે આપણે ઓલરેડી જાણીએ છીએ ટ્રાન્ઝિસ્ટરની અંદર કે જે જગ્યાએ ડીસી લોડ લાઇનનો જે કર્વ જે જગ્યાએ ડીસી લોડ લાઇનને બેઝ કરંટનો કર્વ ઇન્ટરસેક્ટ કરે એટલે કે જે જગ્યાએ છેદે છે એ પોઈન્ટને ક્યુ પોઈન્ટ તરીકે આપણે ઓળખવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરના ઓપરેશનને ખૂબ જ સારી રીતે ઇફેક્ટિવ પરફોર્મ કરવા માટે ક્યુ પોઈન્ટને હંમેશા એક્ટિવ રિજિયનની મિડલમાં રાખવામાં આવે છે, નહીં કે એને સેચ્યુરેશન રિજિયનમાં અથવા તો કટ ઓફ રિજિયન તરફ સરકતું હોય એવી રીતે રાખવામાં આવે છે. તો આ વાત થઈ ક્યુ પોઈન્ટની. હવે આપણે આગળ વાત કરીએ તો એવું કહેવામાં આવેલું છે કે the use of transistor as a switch by driving it back and forth between its fully off and fully on region as shown below. એટલે આપણે જે રીતે વાત કરી એ પ્રમાણે કે ક્યુ પોઈન્ટ છે એને જો ડ્રાઇવિંગ બેક અથવા તો ડ્રાઇવિંગ ફોર્થ કરવામાં આવે, ડ્રાઇવિંગ બેક એટલે કે ફૂલી ઓફ એટલે કે આપણે જાણીએ છીએ કે કટ ઓફ રિજિયન છે એને ટ્રાન્ઝિસ્ટરનું ફૂલી ઓફ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે અને ફૂલી ઓન એટલે કે સેચ્યુરેશન રિજિયન એના વિશે પણ વાત કરવામાં આવેલી છે. તો હવે આપણે આ વસ્તુ જોઈએ આપણે બીજેટીના સ્વિચિંગ માટેની કે જેના બે રિજિયનની આપણે આગળ જતાં વાત કરશું. ફૂલી ઓફ એટલે કે કટ ઓફ રિજિયન અને ફૂલી ઓન એટલે કે સેચ્યુરેશન રિજિયન. હવે આપણે વાત કરીએ એના ઓપરેટિંગ રિજિયનની. The pink shaded area at the bottom of the curves represents the cutoff region, while the blue area to the left represents the saturation region of the transistor. Both the transistor region are defined as, જો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નીચેનો જે એરિયા છે પિંક લાઇનિંગથી આપણને દર્શાવેલો છે એને કટ ઓફ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ફૂલી ઓફ રિજિયન, અને ઉપરનો જે રિજિયન છે બ્લુ ડોટેડ લાઇન કરેલા છે એને સેચ્યુરેશન રિજિયન તરીકે ઓળખવામાં આવે છે, ફૂલી ઓન રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે વાત કરીએ પ્રમાણે જે આ રેડ લાઇન આપણને દર્શાવેલી છે પોઈન્ટ એ થી લઈને પોઈન્ટ બી સુધીની એક આપણને લાઇન દર્શાવેલી છે. આ લાઇનને ટ્રાન્ઝિસ્ટરની ડીસી લોડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે જગ્યાએ ડીસી લોડ લાઇનને બેઝ કરંટ ઇન્ટરસેક્ટ કરે છે એવા મધ્યમાં રહેલા પોઈન્ટને ક્યુ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને એ જે મિડલમાં પોર્શન રહેલો છે એ પોર્શનને એક્ટિવ રિજિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે હવે જુઓ ક્યુ પોઈન્ટ છે સરકીને નીચેની બાજુ આવશે તો એ કટ ઓફ રિજિયન તરફ ગતિ કરે છે એવું કહેવામાં આવે છે, અને ક્યુ પોઈન્ટ જો ઉપરની તરફ ગ્રેજ્યુઅલી મૂવ થશે તો એને સેચ્યુરેશન રિજિયન તરીકે એટલે કે ફૂલી ઓન રિજિયન તરફ આગળ વધે છે એવી રીતે એને ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ એની કેરેક્ટરિસ્ટિકની, એની અંદર રહેલા સેચ્યુરેશન રિજિયનની અને કટ ઓફ રિજિયનની. ત્યારબાદ આપણે વન બાય વન રિજિયનને સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો એની અંદર આપણું પહેલું રિજિયન છે કટ ઓફ રિજિયન. હિયર ધ ઓપરેટિંગ કન્ડિશન ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર આર ઝીરો ઇનપુટ બેઝ કરંટ
zero output collector current and maximum collector voltage, which results in large depletion layer and no current flowing through the device. Fully off region ની આપણે વાત કરીએ છીએ, એટલે કે અહીં લાર્જ ડિપ્લેશન લેયર હશે અને કોઈ પણ કરંટ છે ડિવાઇસની અંદર ફ્લો થતો હશે નહીં. એટલે કે ઝીરો ઇનપુટ બેઝ કરંટ છે, આઈબીની વેલ્યુ છે એને ઝીરો ગણવામાં આવેલી છે. ઝીરો આઉટપુટ કલેક્ટર કરંટ કે જેને લીધે આઉટપુટમાં જે કલેક્ટર કરંટ મળે છે એને પણ ઝીરો ગણવામાં આવેલું છે. અને મેક્સિમમ કલેક્ટર વોલ્ટેજ એટલે કે કલેક્ટર વોલ્ટેજ વીસીઈ છે અને મેક્સિમમ ગણવામાં આવેલું છે કે જેને લીધે લાર્જ ડિપ્લેશન લેયર મળે છે અને કોઈ પણ કરંટ ફ્લો થતો નથી. ધેરફોર ધ ટ્રાન્ઝિસ્ટર ઇઝ સ્વિચ્ડ ફુલી ઓફ, કે આને લીધે આપણું જે ટ્રાન્ઝિસ્ટર છે ફુલી ઓફ રહે છે એવું માનવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ કટ ઓફ રિજિયનની. ખાસ યાદ રાખજો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો ઘણીવાર ટ્રાન્ઝિસ્ટરના ત્રણેય રિજિયન છે એને પણ અલગથી પૂછવામાં આવે છે કે ભાઈ એક્સપ્લેન અબાઉટ 3 રિજિયન ઓફ ટ્રાન્ઝિસ્ટર, હાઉ કટ ઓફ રિજિયન, એક્ટિવ રિજિયન એન્ડ સેચ્યુરેશન રિજિયન ટેક્સ પ્લેસ અકોર્ડિંગ ટુ ધ ટ્રાન્ઝિસ્ટર્સ કેરેક્ટરિસ્ટિક. તો આ વાત થઈ કટ ઓફ રિજિયનની. અગેન હું એકવાર રિપીટ કરી દઉં છું કે હિયર ધ ઓપરેટિંગ કન્ડિશન્સ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર આર ઝીરો ઇનપુટ બેઝ કરંટ એન્ડ ઝીરો આઉટપુટ કલેક્ટર કરંટ એન્ડ મેક્સિમમ કલેક્ટર વોલ્ટેજ which results in a large depletion layer and no current flowing through the device. Therefore the transistor is switched fully off, કે જેને હિસાબે ટ્રાન્ઝિસ્ટર છે ફૂલી ઓફ રહે છે. હવે આપણે કટ ઓફ રિજિયનની કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરીએ તો કટ ઓફ રિજિયનની કેરેક્ટરિસ્ટિક કંઈક આ રીતની છે કે જે પેલું આપણને દેખાડેલું છે કે એક ટ્રાન્ઝિસ્ટર છે, એના 3 ટર્મિનલ છે, બેઝ, કલેક્ટર અને એમીટર. એમીટર ટર્મિનલને ગ્રાઉન્ડ કરવામાં આવેલો છે. બેઝ ટર્મિનલમાં આપણે કંઈક ઇનપુટ આપીએ છીએ વી ઇન, એની સાથે એક રજિસ્ટર જોડેલો છે સિરીઝમાં કે જેને આર ઇન તરીકે ઓળખવામાં આવે છે. સી એટલે કે કલેક્ટર ટર્મિનલને આપણે લોડ રજિસ્ટર સાથે જોડેલો છે અને વીસીસી સપ્લાય આપેલી છે. આ થઈ આપણી ફર્સ્ટ ફિગર. હવે જો આપણે એની કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો ખૂબ જ સિમ્પ્લિફાઈડ વેની અંદર કેરેક્ટરિસ્ટિક દર્શાવેલી છે મિત્રો. એવું કહેવામાં આવેલું છે કે ધ ઇનપુટ એન્ડ બેઝ આર ગ્રાઉન્ડેડ. આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટ અને બેઝને ગ્રાઉન્ડ કરેલો છે. બેઝ એમીટર વોલ્ટેજ VBE લેસ દેન 0.7 વોલ્ટેજ આપેલું છે. એટલે કે બેઝ અને એમીટર વચ્ચેનો જે વોલ્ટેજ VBE છે એને લેસ દેન 0.7 આપેલો છે. એટલા માટે અહીં બેઝ એમીટર જંકશન છે રિવર્સ બાયસ છે અને બેઝ કલેક્ટર જંકશન ઇઝ ઓલ્સો ઇન રિવર્સ બાયસ. હવે બંને રિવર્સ બાયસની અંદર છે એટલે કહી શકીએ કે આપણું ટ્રાન્ઝિસ્ટર ઇઝ ફુલ્લી ઓફ and this is a cut off region. Because of this બંને VBE ની વાત કરીએ અને VCE ની વાત કરીએ, બંને રિવર્સ બાયસની અંદર છે એટલા માટે કોઈ કરંટ ફ્લો થતો નથી અને VBE ની વેલ્યુ છે એ આપણે લેસ ધેન 0.7 વોલ્ટેજ અહીં રાખેલી છે. એટલા માટે કહી શકીએ કે ટ્રાન્ઝિસ્ટર છે કટ ઓફ રિજિયનની અંદર છે અને નો કલેક્ટર કરંટ ફ્લોઝ એટલે કે IC ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે અહીં ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ્સ એઝ એન ઓપન સ્વિચ. એટલા માટે અહીં ટ્રાન્ઝિસ્ટર છે ઓપન સ્વિચ તરીકે કામ કરે છે અને પોતાનામાંથી કંઈ કરંટને ફ્લો થવા દેતું નથી. તો then we can define the cutoff region or off mode when using a bipolar transistor as a switch as being both junctions reverse biased, VB less than 0.7 voltage and IC એટલે કે આઉટપુટ બાજુ જે કલેક્ટર કરંટ ફ્લો થાય છે એની વેલ્યુ પણ 0 હોય છે. ફોર અ PNP ટ્રાન્ઝિસ્ટર the emitter potential must be negative with respect to base. હવે જો PNP ટ્રાન્ઝિસ્ટરની આપણે વાત કરીએ તો એમિટર પોટેન્શિયલ છે એને હંમેશા નેગેટિવ રાખવામાં આવે છે વિથ રિસ્પેક્ટ ટુ બેઝ. તો મિત્રો આ આપણે ખૂબ જ ડિટેલમાં એલાબરેટ કર્યું કટ ઓફ રિજિયન વિશે. હવે આપણે વાત કરીએ સેચ્યુરેશન રિજિયન વિશે. હિયર ધ ટ્રાન્ઝિસ્ટર will be biased so that the maximum amount of base current is applied. અહીં ટ્રાન્ઝિસ્ટરને બાયસિંગ કરેલું હોય છે એટલે મેક્સિમમ અમાઉન્ટની અંદર બેઝ કરંટ છે એ એપ્લાય થાય છે. resulting in maximum collector current resulting in minimum collector emitter voltage drop. collector emitter voltage drop છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછો થાય છે. એટલે એવું કહી શકીએ કે મેક્સિમમ કલેક્ટર કરંટ આપણને આઉટપુટ બાજુ મળે છે અને ડિપ્લેશન લેયર છે એ બને એટલું પોસિબલ હોય એટલું સ્મોલ થઈ જાય છે. જો મિત્રો આ ધીસ ઇઝ અ બ્યુટી ઓફ ટ્રાન્ઝિસ્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ.
તો કટ ઓફની અંદર આપણે વાત કરતા હતા તો શું થતું હતું કે ડિપ્લેશન રિજિયન છે એઝ લાર્જ એઝ પોસિબલ થતું હતું, કે જ્યાં વીબીઈની વેલ્યુ છે એ લેસ દેન 0.7 થતી હતી અને વીબીઈ રિવર્સ બાયસ તરફ જતું હતું અને વીસીઈ પણ રિવર્સ બાયસ તરફ જતું હતું. ને એટલા માટે આઉટપુટ સાઇડ જે કલેક્ટર કરંટ છે આઈસી એની વેલ્યુ 0 થતી હતી. તો અહીંયા વાત કરીએ તો અહીંયા શું થાય છે કે ટ્રાન્ઝિસ્ટર બાયસ છે એટલે મેક્સિમમ અમાઉન્ટની અંદર બેઝ કરંટ છે એ એપ્લાય થાય છે. એના રિઝલ્ટમાં મેક્સિમમ કલેક્ટર કરંટ આપણને મળે છે વિથ મિનિમમ વોલ્ટેજ ડ્રોપ ઓફ કલેક્ટર એમિટર વોલ્ટેજ, એટલે કે વીસીઈનો વોલ્ટેજ ડ્રોપ છે ખૂબ જ ઓછો થાય છે, વિચ રિઝલ્ટ્સ ઇન ધ ડિપ્લેશન રિજિયન બિંગ એઝ સ્મોલ એઝ પોસિબલ. અને એટલા માટે મેક્સિમમ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ટ્રાન્ઝિસ્ટર. ડિપ્લેશન રિજિયનની પહોળાઈ ઘટતી જાય છે ક્રમશઃ, એટલે આપણે મિત્રો જાણીએ જ છીએ કે મેજોરિટી ચાર્જ કેરિયર છે એ જંકશન ક્રોસ કરીને પોતાની ગતિ કરી શકે છે. એટલા માટે કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ટ્રાન્ઝિસ્ટર કેન ટેક પ્લેસ. ધેરફોર ધ ટ્રાન્ઝિસ્ટર ઇઝ સ્વિચ્ડ ફૂલી ઓન. એને હિસાબે ટ્રાન્ઝિસ્ટર છે એ ફૂલી ઓન થાય છે એવું કહેવામાં આવે છે. તો જે રીતે મિત્રો આપણે આની પહેલાં કટ ઓફ રિજિયનની કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરી, એની સર્કિટ આપણે જોઈ, સાથે સાથે બાજુમાં એના સ્પેસિફિક સર્ટેન પેરામીટર્સ જોયા. એવી રીતે હવે આપણે વાત કરીએ સેચ્યુરેશન કેરેક્ટરિસ્ટિક વિશે. તો આપણને અગેન સેચ્યુરેશન કેરેક્ટરિસ્ટિકમાં બેઝિક ટ્રાન્ઝિસ્ટરની સર્કિટ જોઈ શકીએ છીએ કે જ્યાં અગેન 3 ટર્મિનલ છે, કલેક્ટર, એમિટર અને બેઝ. બેઝ છે એની સાથે ઇનપુટ કનેક્ટ કરેલું છે, કલેક્ટરની સાથે આઉટપુટ કનેક્ટ કરેલું છે અને એમિટર સાથે એમિટરને ગ્રાઉન્ડ કરેલું છે. પ્રીવિયસ સર્કિટની જો આપણે વાત કરીએ તો એની અંદર કનેક્શન કંઈક એ રીતે હતું કે બેઝ અને એમિટરને સાથે કનેક્ટ કરવામાં આવેલા હતા, ગ્રાઉન્ડેડ હતા એ. અત્યારે આપણે કનેક્શન જોઈએ તો બેઝ ટર્મિનલ અને કલેક્ટર ટર્મિનલને સાથે કનેક્ટ કરવામાં આવેલા છે. પ્રીવિયસ રિજિયન એટલે કે કટ ઓફ રિજિયનની વાત કરીએ તો એની સેકન્ડ સર્કિટની અંદર ટ્રાન્ઝિસ્ટર છે એ ઓપન સર્કિટ તરીકે પાર્ટ પ્લે કરતો હતો. મેક્સિમમ ત્યાં વોલ્ટેજ ડ્રોપ થઈ જતો હતો. અહીંયા વોલ્ટેજ ડ્રોપ છે મિનિમમ છે, એટલા માટે મેક્સિમમ કરંટ કેન ફ્લો થ્રુ ધ ટ્રાન્ઝિસ્ટર એન્ડ હિયર ટ્રાન્ઝિસ્ટર વર્ક્સ એઝ એ ક્લોઝ સ્વિચ. તો હવે આપણે એને સર્ટેન પોઈન્ટની વાત કરીએ. ધ ઇનપુટ એન્ડ બેઝ આર કનેક્ટેડ ટુ વીસીસી. આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઇનપુટ અને બેઝ છે બંનેને વીસીસી સાથે કનેક્ટ કરવામાં આવેલું છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એમિટર અને બેઝ વોલ્ટેજ વીબીઈને ગ્રેટર ધેન 0.7 વોલ્ટેજ આપેલા છે. જો આ છે બંને વચ્ચેનો મેજર ડિફરન્સ, કે ત્યાં આપણે જોઈએ તો વીબીઈને લેસ ધેન 0.7 વોલ્ટેજ તરીકે લીધેલા હતા. અહીં આપણે વાત કરીએ તો વીબીઈને ગ્રેટર ધેન 0.7 વોલ્ટેજ જેટલા લીધેલા છે. સો બીકોઝ ઓફ ધીસ બેઝ એમિટર જંક્શન ઇઝ ફોરવર્ડ બાયસ, બેઝ કલેક્ટર જંક્શન ઇઝ ઓલ્સો ફોરવર્ડ બાયસ. સેચ્યુરેશનમાં 3 રિજિયનની આપણે વાત કરી મિત્રો. સૌથી પહેલાં વાત કરી એક્ટિવ રિજિયનની. તમે એવું હોય તો સાથે સાથે નોટ ડાઉન પણ કરતા જાજો. ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે બાયસિંગના આધારે કઈ રીતે એના ડિફરન્ટ રિજિયન પડે છે. પહેલી આપણે વાત કરીએ એક્ટિવ રિજિયનની. એક્ટિવ રિજિયન એટલે કે જ્યારે એમિટર અને બેઝ જંક્શનમાં ફોરવર્ડ બાયસ કનેક્શન આપવામાં આવેલું હશે અને કલેક્ટર બેઝ જંક્શનની અંદર રિવર્સ બાયસ કનેક્શન આપેલું હશે. આને કહેવામાં આવે છે એક્ટિવ રિજિયન. જ્યારે કટ ઓફ રિજિયનની વાત કરીએ તો આની પહેલાં આપણે જોઈ ગયા કે જ્યાં બેઝ એમિટર વોલ્ટેજ વીબીઈને લેસ ધેન 0.7 વોલ્ટેજ આપેલો હતો અને ત્યાં કનેક્શન કંઈક આ રીતે હતું. બેઝ એમિટર જંક્શનમાં પણ રિવર્સ બાયસ હતું અને બેઝ કલેક્ટર જંક્શનમાં પણ રિવર્સ બાયસ હતું. હવે જો આપણે સેચ્યુરેશનની વાત કરીએ તો સેચ્યુરેશનની અંદર કંઈક એ રીતે છે કે બેઝ એમિટર જંક્શન છે એ ફોરવર્ડ બાયસ છે અને બેઝ એમિટર વોલ્ટેજ વીબીઈ છે ગ્રેટર ધેન 0.7 છે. અહીં બંને બેઝ એમિટર જંક્શન અને બેઝ કલેક્ટર જંક્શન બંને ફોરવર્ડ બાયસમાં હશે. એટલા માટે ટ્રાન્ઝિસ્ટર છે ફૂલી ઓન છે અને સેચ્યુરેશન રિજિયનમાં છે. મેક્સિમમ કરંટ ફ્લોઝ આઈસી મેક્સિમમ આપણને મળે છે કે જે આઈસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી અપોન આરએલ હોય છે. વીસીઈ જે વોલ્ટેજ ડ્રોપ છે કલેક્ટર અને એમિટર વચ્ચેનો એ 0 હોય છે, કે જેને આઈડિયલ સેચ્યુરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ બધી જે ટર્મિનોલોજી છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્ટરવ્યૂ અને વાઇવા પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્ત્વની છે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર આઈડિયલ સેચ્યુરેશન જે
પોઝિશન છે એ ક્યારે આવે છે? તો આઈડિયલ સેચ્યુરેશન પોઝિશન આ રીતે આવે છે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર ફૂલી ઓન કન્ડિશનમાં હોય છે, મેક્સિમમ કરંટ ફ્લો થતો હોય છે અને બંને જંકશન એમિટર બેઝ જંકશન અને બેઝ કલેક્ટર જંકશન ફોરવર્ડ બાયસની અંદર આવે છે ત્યારે. અને ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ્સ એઝ એ ક્લોઝ સ્વિચ. અહીં ટ્રાન્ઝિસ્ટર ક્લોઝ સ્વિચ તરીકે ઓપરેટ કરે છે. Then we can define the saturation region or on mode when using a bipolar transistor as a switch as being both junctions forward bias VB greater than 0.7 and IC is equal to maximum. અને હવે જો PNP ટ્રાન્ઝિસ્ટર વાપરવો હોય તો the emitter potential must be positive with respect to the base. પ્રિવિયસલી કેવું હતું? પીએનપીમાં એમિટર પોઝિટિવ મસ્ટ બી નેગેટિવ વિથ રિસ્પેક્ટ ટુ બેઝ હતું કટ ઓફમાં. અહીં સેચ્યુરેશનની અંદર પીએનપી ટ્રાન્ઝિસ્ટર ધ એમિટર પોટેન્શિયલ મસ્ટ બી પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ બેઝ તરીકે એને ઓળખવામાં આવે છે. Then the transistor operates as a single pole single throw SPST solid state switch with a zero signal applied to the base of the transistor. It turns off, acting like an open switch and zero collector current flows. With the positive signal applied to the base of transistor. હવે જો પોઝિટિવ સિગ્નલ ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં એપ્લાય કરવામાં આવે તો ઇટ ટર્ન્સ ઓન એક્ટિંગ લાઇક અ ક્લોઝ સ્વિચ એન્ડ મેક્સિમમ સર્કિટ કરંટ ફ્લોઝ થ્રુ ધ ડિવાઇસ એવું કહેવામાં આવે છે. The simplest way to switch moderate to high amount of power is to use the transistor with an open collector output and transistor emitter terminal connected directly to ground. એટલે કે આપણે જે આની પહેલાં સર્કિટરી જોઈએ પ્રમાણે ઓપન કલેક્ટર આઉટપુટ આપવામાં આવે છે અને એમિટર ટર્મિનલને ડાયરેક્ટલી ગ્રાઉન્ડ કરવામાં આવે છે. When used in this way, the transistor's open collector output can thus sink an externally supplied voltage to ground, thereby controlling any connecting load. એવું આપણે કહી શકીએ છીએ. An example of NPN transistor as a switch being used to operate a relay is given below. With the inductive loads such as relays or solenoid, a flywheel diode is placed across the load to dissipate the back EMF generated by inductive load when transistor switch off. કે જ્યારે અહીં જો ફ્લાયવ્હીલ ડાયોડનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે અને બેક EMF જનરેશન થઈ છે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ કન્ડિશનમાં હોય છે. ટ્રાન્ઝિસ્ટરને ડેમેજથી પ્રોટેક્ટ કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવા આવે છે. જો લોડ ખૂબ જ વધારે હોય કરંટ અથવા તો વોલ્ટેજનો સચ એઝ મોટર હીટર આ બધાને વાપરેલું હોય then the load current can be controlled with the help of suitable relay as shown. નીચે જે સુટેબલ રિલે દેખાડી છે એની મદદથી લોડને કંટ્રોલ કરી શકાય છે. તો અહીં આપણે વાત કરવામાં આવેલી છે કે બેઝિક એનપીએન ટ્રાન્ઝિસ્ટરને કેવી રીતે સ્વિચિંગ સર્કિટ તરીકે વાપરી શકીએ છીએ. અહીં જોઈ શકીએ છીએ આપણે કે સ્વિચિંગ માટે રિલેનો ઉપયોગ કરવામાં આવેલો છે. ફ્લાયવ્હીલ ડાયોડ છે એ કોઈ ડેમેજ અથવા તો કોઈ પણ ડિસ્ટ્રક્શન ન થાય એની સામે પ્રોટેક્ટ કરવા માટે એને વાપરેલું છે. અને કલેક્ટર ટર્મિનલ છે એને ઓપન કલેક્ટર શોર્ટ તરીકે રાખેલું છે અને એમિટર ટર્મિનલને ડિરેક્ટલી ગ્રાઉન્ડ કરેલું છે. બેઝ ટર્મિનલ સાથે આપણે જોઈ શકીએ છીએ કે વીઇન કંઈક સપ્લાય આપેલી છે અને સ્વિચનો ઉપયોગ કરીને જરૂરિયાત મુજબ એનામાં ચેન્જીસ કરી શકીએ છીએ. તો મિત્રો આ આપણી વાત થઈ કેવી રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે વાપરી શકીએ છીએ. આ ઉપરાંત તેના મહત્ત્વના રિજિયનની કઈ રીતે ટ્રાન્ઝિસ્ટર છે કટ ઓફ રિજિયનની અંદર કાર્ય કરી શકે છે, સેચ્યુરેશન રિજિયનની અંદર કાર્ય કરી શકે છે, એનું બાયસિંગ કેવી રીતે ચેન્જ કરવામાં આવે છે. તદુપરાંત ડીસી બ્રોડ લાઇન ઓપરેટિંગ પોઈન્ટ કેવી રીતે ઓપરેટિંગ પોઈન્ટ છે એ ટ્રાન્ઝિસ્ટરના ઓપરેશનમાં મહત્ત્વનો પાર્ટ ભજવે છે. તદુપરાંત આઈડિયલ સેચ્યુરેશન શું છે અને આઈડિયલ સેચ્યુરેશનની કન્ડિશન ક્યારે આવે છે આ બધી વસ્તુ વિશે આપણે ખૂબ જ ડિટેલની અંદર વાતચીત કરી. તો મિત્રો આ થયું આપણું ટ્રાન્ઝિસ્ટર એઝ એ સ્વિચ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.